ગાંધીનગરમાં સચિવાલય બહાર ટેટ ટાટના ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું. લાંબા ગાળાથી શિક્ષકની ભરતી ન થતા ઉમેદવારો રોષમાં છે. ખાલી પડેલી જગ્યાઓ પર કાયમી ભરતી કરવા તેમણે માંગ કરી. જ્ઞાન સહાયકની ભરતીઓ રદ કરવાની પણ માંગ કરવામાં આવી છે. 75,000 શિક્ષકોની જગ્યાઓ હાલ ખાલી પડી છે. કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ અને મરાઠી ભાષામાં પણ શિક્ષકોની ઘટ છે. વર્ષોથી વ્યાયામ, સંગીતના શિક્ષકોની તો કોઈ ભરતી જ નથી થઈ. ગાંધીનગર ખાતે સચિવાલયની બહાર ટેટ ટાટના ઉમેદવારો મોટી સંખ્યામાં તેમની રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. તેમની રજૂઆત છે કે છેલ્લા ઘણા વખતથી જે ભરતી થઈ રહી છે તેને લઈને તેમનો વિરોધ છે. તેમની સાથે જ વાત કરીશું. આજે વિરોધ કરવા માટે પહોંચ્યા છો, ખાસ તો શું માંગ છે આપનો? અમારી એક જ માંગ છે કે કાયમી શિક્ષકોની ભરતી જાહેર કરે. ચૂંટણી પહેલા 32,000 જગ્યા ખાલી તો 55,000 કરતા વધારે છે. 75,000 કરતા વધારે ટેટ પાસ ઉમેદવાર છે. શિક્ષિત યુવા બેરોજગાર રસ્તા ઉપર રખડે છે. તો અમે સરકારને વિનંતી કરી છે કે લોકસભાની ચૂંટણી આવે એ પહેલા 32,000 શિક્ષકોની જાહેર કરે કે ક્યારે ભરતી આવશે, કેટલી આવશે અને ક્રમિક ભરતીની શરૂઆત કરે. અત્યાર સુધીની વાત કરીએ તો અગાઉ પણ સરકાર ભરતીની જાહેરાતો કરી ચૂકેલી છે, પણ તેમ છતાં પણ આપણી માંગણી નથી સંતોષાઈ. આ તમે જુઓ, તમે સરકારે જાહેરાત કરી છે કે 8 થી 10,000 ભરતી આવવાની છે, પણ ક્યાંય તમને દેખાય છે કે કઈ સાલમાં આવવાની છે? ક્યાંય જાહેર કર્યું છે? આ ભરતી કરતા કરતા શું ખબર કે 2034 આવી જાય છે? આ ક્યાંય અમે એમ જ કહી છે કે તમે છે ને મહિના સહિત, તારીખ સહિત, યર સહિત તમે ન્યૂઝપેપરમાં જાહેરાત આપો કે ભરતી ક્યારે આવશે. ખોટા વાયદા કરે છે. 8 થી 10,000 ની ભરતી, પણ ક્યારે, કયા મહિનામાં કઈ ઉલ્લેખ નથી આની અંદર. તો અમારે કેમ માનવું કે આ ભરતી ક્યારે આવશે? ચોક્કસથી અન્ય ઉમેદવારો છે તેમની સાથે પણ વાત કરીશું. શું રજૂઆત છે, આપ અહીંયા પહોંચ્યા છો? અમારી રજૂઆત એક જ છે કે કાયમી શિક્ષકોની ભરતી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવે. કેમ કે મોટા સમયથી અમે આટલી મોટી તૈયારી કરી રહ્યા છીએ, ત્યારે સરકાર જ્ઞાન સહાયક રૂપી ગતકડું લાવી અને અમને આપવા માંગે છે. અમને કોઈ કારણોસર મંજૂર નથી, કેમ કે અમે બહુ મોટી મહેનત કરી છે. પ્લસ ટૂંકા ગાળાની અંદર દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરી છે અને એ પણ સારા મેરિટથી પાસ કરી છે. તો અમારી સરકારને એક જ અરજી છે, મતલબ કે એક જ વિનંતી છે કે તમે કોઈ પણ કારણોસર ભરતી કેલેન્ડર જાહેર કરો. એમ પ્રેસ દ્વારા કે કોઈ પણ સોશિયલ મીડિયા સામે આવીને તમે અમને એમ કહી દો, ભરતી કેલેન્ડર જાહેર કરો. આ મહિનાની અંદર આટલી તારીખે અમે આટલી જે તે વિભાગની અંદર કાયમી શિક્ષકોની ભરતી કરીશું. બાકી ખાલી અમથી અમથા ફજેતા કરવા માટે સોશિયલ મીડિયાની અંદર વાયરલ પોસ્ટ કરવાથી અમે એમાં માનતા નથી. અમે એક જ માની છીએ કે સરકાર કોઈ પણ કારણોસર ટૂંક સમયની અંદર નવો ભરતીનો GR જાહેર કરે અને અમારી કાયમી શિક્ષકોની જે માંગ છે એ અમારી માંગ સરકાર શ્રી પૂરી કરે. અત્યારે કોને કોને મળવાના છો આપ અહીંયા પહોંચો? અત્યારે અમે શિક્ષણ મંત્રીને મળવા માટે આવેલા છીએ અને ભરતીનું આવેદન આપવા આવેલા છીએ કે તાત્કાલિક કોઈ પણ હિસાબે તાત્કાલિક ધોરણે સરકાર ભરતી કરે. આપનો તો આ તમામ ટેટ ટાટના ઉમેદવારો છે કે જે લોકો ગાંધીનગર ખાતે પહોંચ્યા છે અને તેમની એક જ રજૂઆત છે કે સરકાર છે જે 75,000 જેટલી વધારે જગ્યાઓ ખાલી છે તેમાં આ ટેટ ટાટના ઉમેદવારોની ભરતી જાહેર કરે અને સત્તાવાર રીતે તેમને નોકરી આપે. કેમેરામેન વિજય સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. તો કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે તેવી માંગ આ ટેટ અને ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે જાહેરાત કરવામાં આવી છે એમાં ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવે. કોઈ પણ તારીખ કે તેના વગરનું જે પણ જાહેરાત કરવામાં આવે છે એ વિદ્યાર્થીઓ છે જે જ્ઞાન સહાયકોની ભરતીના વિરોધને લઈને અહીંયા પહોંચ્યા છે. વિધાનસભા સંકુલની બહાર એટલે સચિવાલયની બહાર આ તમામ જે લોકો છે જે વિરોધ કરવા પહોંચ્યા છે, જેમાંના 5 લોકો અંદર જશે, પરંતુ આ તમામ આગેવાનો છે તેમની સાથે વાત કરીશું. શું રજૂઆતો છે તેમની, શા માટે આજે વિરોધ કરવામાં આવ્યો? આજે અમારી રજૂઆત છે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે. અમે છેલ્લા 6 વર્ષથી પરીક્ષા પણ નથી લેવામાં આવી. 6 વર્ષ પછી પરીક્ષા લીધી છે, તેમ છતાં ભરતી કરવામાં નથી આવતી. તો આજે રજૂઆત લઈ અને અમે લોકો અહીંયા સચિવાલય ખાતે ભેગા થયા છે. આજે સોમવાર છે તો બધા મંત્રીઓ હાજર હોય છે. તો અમારા 5-7 મુદ્દા છે. અમે શિક્ષણ મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, પ્રફુલભાઈ પાનસુરિયા અને VSK ની અંદર સચિવ પાસે અમે મુદ્દા મૂકવાના છે. તો વય મર્યાદા છે તો કોરોનાને લીધે 6 વર્ષ એક્ઝામ નથી લીધી, એના લીધે લઈને અમુક જે વય મર્યાદાના મુદ્દા છે એ અમે મૂકીશું. બીજું કે ક્રમિક ભરતી થવી જોઈએ 11-12ની, ત્યારબાદ 9-10ની, ત્યારબાદ 6-8ની, ત્યારબાદ 1 થી 5ની, જેથી કરીને કોઈ ઉમેદવાર છે એ કોમન ઉમેદવાર છે રિપીટ ન થાય, જેથી કરીને મેક્સિમમ ઉમેદવારો ભરતી થઈ શકે. એક આ મુદ્દો અમે મૂકીશું અને તમામ ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી થવી જોઈએ. તો આવા અમે અમુક જે રેગ્યુલર મુદ્દા છે અને 32,000 કરતા વધારે જગ્યાઓ ખાલી છે. આ વિધાનસભાના આંકડા છે
તો એ મુજબ અમે આજે રજૂઆત લઈને અમે સચિવાલય ખાતે આવેલા છે. હવે જોઈએ છે અમારી રજૂઆત સાંભળવામાં આવે છે કે નહીં. અમે રજૂઆત સાંભળી અમે અમારો મુદ્દો લઈને જ અહીંથી જવાના છે આજે. અગાઉ પણ અનેક વખત આંદોલનો કરી ચૂક્યા છો, ધરપકડ પણ થઈ ચૂકી છે, સરકારે વચનો આપ્યા છે. આ વખતે તમને લાગે છે કે વધુ એક વખત સરકાર માત્ર વચન આપે? બેન, વચનો આપવામાં તો આ સરકારની વાત કરીએ તો હજારો વચનો આપે છે, પણ પૂરા માત્ર સેંકડો જ થાય છે. તો અમે અમારા વચનો પૂરા થાય, સરકાર જો મૃદુ અને મક્કમ હોય, દ્રઢ હોય, આવી રીતે ટ્વીટ પર કરવામાં આવે કે આપણા મુખ્યમંત્રી છે મૃદુ અને મક્કમ હોય, તો અમારી કાયમી ભરતી થવી જોઈએ. અન્ય છે તેમની સાથે વાત કરીશું. કેટલા વખતથી આપ આ વાતને લઈને રજૂઆત કરી રહ્યા? લગભગ અમે 6 મહિનાથી આ વાત માટે રજૂઆત કરી રહ્યા છીએ. ગાંધીનગર આવીએ છીએ કે શિક્ષકોની કાયમી ભરતી થાય, પણ સરકારશ્રીએ જે જ્ઞાન સહાયક લાવી દીધું કે જે 11 મહિનાના કરાર આધારિત છે, કે પરીક્ષા લીધા પછી તમે જ્ઞાન સહાયક લાવો છો, કરાર આધારિત ભરતી લાવો છો. 6 મહિના સુધી અમે પરીક્ષા પાસ કરી આ પ્રમાણેનું ઘર્ષણ થઈ રહ્યું છે અમારી સાથે. ઘણી વખત અમે ગાંધીનગર આવીએ છીએ, અમને ડિટેન કરી દેવામાં આવે છે. શું અમે આતંકવાદી છીએ? અમે આતંકવાદી નથી. અમે એક શિક્ષક છીએ. શિક્ષક થઈ અમે રજૂઆત કરીએ છીએ કે અમારી કાયમી શિક્ષકોની ભરતી કરો અને સત્વરે અમને કાયમી શિક્ષકોની ભરતી કરો. જ્ઞાન સહાયકોની સરકારે ભરતી કરી, પરંતુ તેને લઈને પણ આપ લોકોનો વિરોધ છે. શું વિરોધ? જ્ઞાન સહાયક મેડમ શું છે કે 11 મહિનાનો એક પ્રોજેક્ટ છે, એટલે જ્ઞાન સહાયકમાં કોઈ સિક્યોરિટી નથી કે જ્ઞાન સહાયકમાં ગમે ત્યારે છૂટા કરી દેવામાં આવે છે. જો બાળકોનું ઘડતર કરવા વાળા ભાવિ શિક્ષકનું જો ભવિષ્ય ના હોય તો એ બાળકોનું ભવિષ્ય કેવી રીતના તૈયાર કરી શકશે? એટલે આજે અમે લોકો એ માટે ભેગા થયા છે કે જ્ઞાન સહાયક જેવા પ્રોજેક્ટ રદ થાય અને શિક્ષકોની કાયમી અને મોટા પાયે ભરતી થાય અને બધા માધ્યમમાં અને ક્રમિક ભરતી થાય એ માટે આવેદન આપવા માટે અમે સૌ ભેગા થયા છે. અમે છેક છોટાઉદેપુરથી અમારી ટીમ પણ અહીંયા ગાંધીનગર આવેદન આપવા માટે આવી છે. મહિલા છે તેમની સાથે વાત કરીશું. કેટલા વખતથી આપ આ બાબતને લઈને વિરોધ કરી રહ્યા છો? શું જવાબ મળી રહ્યા છે સરકાર તરફથી? છેલ્લા 6 મહિનાથી અહીંયા વિરોધ કરી રહ્યા છીએ અને એ લોકો જવાબ આપવાની બદલે લોલીપોપ પકડાયા કરે છે કે આટલા ટાઈમ પછી ભરતી કરીશું, આટલા ટાઈમ પછી ભરતી કરીશું. અને કુબેરભાઈ ટિંડોર સાહેબે તો એટલે સુધી કીધું કે અમે તમને ઘરે લેવા નથી આવતા, તમારે જ્ઞાન સહાયકમાં ફોર્મ ભરવું હોય તો ભરી શકો છો, અધરવાઇઝ તમારે કાયમી ભરતી થાય ત્યારે તમે ભરજો. આવા જવાબ શિક્ષણ મંત્રી આપે એ જરા પણ યોગ્ય નથી. તો પહેલા તો શિક્ષણ મંત્રીને કહેવાનું કે તમે બોલતા શીખો. આજે ભાવિ શિક્ષકોને તમે આવા જવાબ આપો છો. જો સપોઝ અમે શિક્ષકો થઈને અમે અમારા વિદ્યાર્થીઓને આવા જવાબ આપીશું તો એ વિદ્યાર્થીનું ભવિષ્ય કેવું બનશે? તો પહેલા તો શિક્ષણ મંત્રીને કહે તમે જવાબ આપતા શીખો. આ રીતના જવાબ તમે જે આપો છો એ જરા પણ યોગ્ય નથી અને દરેક વખતે આવેદનપત્ર લઈને જઈએ છીએ અને તમે જે અલગ અલગ લોલીપોપ પકડાવો છો એ પણ યોગ્ય નથી. આજે ઇલેક્શન માટે તમે ઘરે ઘરે વોટ આપવા આવો છો ત્યારે અમે તમને એક જવાબદારી આપીએ છીએ અને એક માનથી અમે તમને વોટ આપવા તૈયાર થઈએ છીએ કે ભાઈ આ વ્યક્તિ જે સરકાર આવશે એ અમારું સાંભળશે. પણ આ વખતની સરકાર તો એવું છે કે જે જરા સાંભળતી જ નથી. અને જ્ઞાન સહાયક એ તો એક પ્રવાસી હતા, એ શું ખોટું હતું તો જ્ઞાન સહાયક લાવ્યો? બરાબર, પ્રવાસીને નવા રંગરૂપ સાથે જ્ઞાન સહાયક તરીકે અહીંયા રજૂ કરવામાં આવેલા છે. અચ્છા, શું તકલીફો શું પડી રહી છે જ્ઞાન સહાયક હોય કે પ્રવાસી શિક્ષક હોય તેને લઈને? બેન, હવે વાત કરીએ તો સરકારે જે જ્ઞાન સહાયક આપી છે એની અંદર 24,000 રૂપિયા એ ગ્રેડ પે આપે છે. જી, ગ્રેડ પે આપે છે 24,000. હવે સ્વાભાવિક છે કે ખેડા જિલ્લાનો જ્ઞાન સહાયક કચ્છમાં જઈને ભણાવશે, રાજકોટમાં જઈને ભણાવશે, તો શું એ 24,000ની અંદર એ કઈ રીતે પોતાનું ગુજરાન કરાવશે? બરાબર, પોતાના બાળકો અથવા તો પોતાની ફેમિલી લઈને એને પોતાના જિલ્લામાંથી બીજા અધર જિલ્લાની અંદર જવું પડશે. તો શું એ ખરેખર વ્યાજબી છે ખરું? શું 24,000માં આ સેટ થઈ જતું હોય અને સરકાર કહે કે યસ આ થઈ જાય એમ છે તો હું જ્ઞાન સહાયક માટે સંમત છું? પણ ખરેખર એ બિલકુલ વ્યાજબી છે જ નહીં. ઘર સંસાર કઈ રીતે ચલાવવો? અહીંયા કાયદેસર સરકાર ભરતી કરે, કાયમી શિક્ષકની ભરતી કરે. કારણ કે અમારી માંગણી છે, લાગણી છે. સરકારે આ ધૃતરાષ્ટ્રની જેમ, કુંતીની જેમ, બરાબર, એમણે જે આંખે પાટા બાંધી દીધા છે અને એવી રીતે આ નહીં ચાલે. આવી રીતે કરશે 100% સરકાર ગબડી પડશે. એના પાયા અમે હચમચાવી નાખવાના છીએ. બેન, આપને પૂછીશ, અત્યારની જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા વખતથી એક રજૂઆત એવી પણ છે કે ઉમેદવારોની ઉંમરનો પણ એક મોટો પ્રશ્ન આવી રહ્યો છે. કેવી તકલીફ પડી રહી છે તેની?
ઉમેદવારોનો મેડમ જેમ કે 40 વર્ષ પછી નોકરીમાં નહીં જઈ શકે, તો આજે જેમને 39 વર્ષ ચાલે છે તો સરકારે 1 વર્ષ પછી 1.5 વર્ષ પછી કશું કહેતી જ નહીં કે હું આજે ભરતી કરવાનો છું, કોઈ ડેટ નથી આવતી. તો જે ઉમેદવારોનો આ ઉંમરનો તકલીફ છે એ 39 વર્ષ પછી 40 વર્ષ પછી શું કરશે? અચ્છા, અને મહિલા છે તેમની સાથે વાત કરીશું. ખાસ અત્યારની જો પરિસ્થિતિની વાત કરીએ તો જે પ્રકારેની ભરતી ચાલી રહી છે તેને લઈને જો વાત કરું તો કેટલી જગ્યાઓ ખાલી હશે અત્યારે? હવે નમસ્કાર, હું છોટાઉદેપુર ટેટ પાસ ઉમેદવાર. સરકાર અત્યારે 8 થી 10 હજારની ભરતી કરી શકે છે એવી મીડિયા દ્વારા અમને માહિતી મળી રહી છે, પરંતુ એનઈપી 2020 પ્રમાણે 55,000ની જગ્યા ખાલી છે અને વિધાનસભાના આંકડા પ્રમાણે 35,000ની જગ્યા ખાલી છે, 32,000. તો પછી અમારી સાથે ભાવિ શિક્ષકો સાથે અને બાળકો સાથે અન્યાય કેમ? જો શાળામાં શિક્ષક જ ના હોય તો બાળકનું ભવિષ્ય શું? બાળકને કઈ રીતના ઘડી શકશે? અને ગુજરાતનું શું? તો અમે આટલા વર્ષોથી પરીક્ષા આપીને બેઠા છીએ, પરિણામ લીધું છે અને હવે અમે કાયમી ભરતીની રાહ જોઈને બેઠા છે, તો અમારી સાથે અન્યાય કેમ? અને સરકારશ્રીને એટલું જ કહેવું છે કે અમારી એક જ માંગ છે, કાયમી શિક્ષકની ભરતી મોટા પાયે કરે અને દરેક માધ્યમમાં કરે, દરેક વિષયવાર કરે. એક જ ફક્ત માંગણી છે કે મોટા પ્રમાણમાં સરકાર ભરતી કરે. યુવરાજસિંહ છે અહીંયા તમામ લોકોને સહકાર આપવા માટે પહોંચ્યા છે, તેમની સાથે વાત કરીશું. યુવરાજસિંહજી, વાત કરીએ, ઘણા વખતથી આ લોકો રજૂઆતો કરી રહ્યા છે પરંતુ તેમની રજૂઆતો સંભળાતી નથી, યોગ્ય નિર્ણય નથી થતો. આપ પણ અહીંયા પહોંચ્યા છો. ખાસ કરીને જોવા જઈએ તો બેન અત્યારે જે બેને વાત કરી તો છેલ્લા ઘણા સમયથી ઠાલા વચનો આપવામાં આવી રહ્યા છે અને તેની સાથે સાથે કાયમી જે શિક્ષકોની જે ભરતીમાં જે જગ્યાઓ વર્તમાનમાં પણ ખાલી છે એ કાયમી શિક્ષકોની ભરતી અત્યારે ફક્ત વાયદા વચનો થાય છે પરંતુ એ પૂરી કરવામાં આવતી નથી. અને જે વય મર્યાદા વાળો પ્રશ્ન છે, આ કોઈ એવા બેન આજે તમે જોઈ રહ્યા છો એ વિદ્યાર્થીઓ વેલ ક્વોલિફાઈડ છે, જેને અલગ અલગ BA છે, MA છે, BEd છે, MEd છે, ત્યારબાદ જે શિક્ષક અભિયોગ્યની જે કસોટી હોય, ખાસ કરીને ટેટ છે, ટાટ છે, એવી પરીક્ષાઓ પાસ કરેલી છે. એટલે ટેટ ટાટ જેવી પરીક્ષાઓ પાસ કરી અને અત્યારે શિક્ષક બનવા માંગી રહ્યા છે, તેમને અત્યારે બેન જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે કાયમી શિક્ષકો માટે ઠાલા વચનો રહે છે. અને ઠાલા વચનો જોવા જઈએ તો અત્યારે ઘણી વખત એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ રામ રાજ્ય આવી ગયું છે અને તમે જોવો છો કે આજે ભગવાન શ્રી રામના ફોટા લઈને પણ આવ્યા છે. તો એ કહે છે કે ભાઈ રામે જે વચન પાડ્યું અને જો તમે રામ રાજ્ય ખરેખર વાસ્તવિક રીતે લાવવા માંગતો હોય તો પણ તમે પણ તમારા વચનો પર કાયમ રહ્યો. અત્યાર સુધી જોવા જઈએ તો દરેક શિક્ષણ મંત્રી, જેટલા પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાથી લઈ જીતુ વાઘાણીથી લઈ અને કુબેર ડિંડોર સાહેબ સુધી જેટલા પણ શિક્ષણ મંત્રીઓ આવ્યા એને અત્યાર સુધી વચનો જ આપ્યા કે અમે કાયમી શિક્ષકોની ભરતી કરીશું, મોટા પાયે ભરતીઓ થશે અને છેલ્લે 10,000 શિક્ષકોની વાત કરવામાં આવી તો હજી સુધી બે નક્કર પગલાં જ લેવામાં ન દેવા. તમે જુઓ કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનો વાયદો જે છે એ જીતુભાઈ વાઘાણીમાં પૂરો થાય, જીતુભાઈ વાઘાણીનો વાયદો છે એ કુબેર ડિંડોરમાં પૂરો થાય અને તો કુબેર ડિંડોરનો વાયદો છે એ આગલા શિક્ષણ મંત્રીમાં પૂરો થશે. એટલે અમારી સ્પષ્ટ માંગણી છે, ઠાલા વચનો નહીં, લોલીપોપ નહીં, અમારે કાયમી શિક્ષકોની ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન એ અમારે જોઈએ છે. આજે એ અમે માંગણી સાથે ઉપસ્થિત થયા છીએ. ફક્ત વાયદા વચનો નહીં, નક્કર પગલાઓ અમારે લેવા છે બેન, નક્કર જાહેરાત એ અમારે જોઈએ છે. તો આ તમામ વિદ્યાર્થીઓ કે જે ટેટ ટાટના ઉમેદવારો છે તેમની રજૂઆત એ જ છે કે માત્ર વચનો આપવામાં આવ્યા છે, એક શિક્ષણ મંત્રી જાય અને બીજો શિક્ષણ મંત્રી આવે, પરંતુ આ ભરતી જે છે તે યોગ્ય રીતે નથી થઈ રહી, જેને કરવામાં આવે. અને તમામ ઉમેદવારો છે તેમની રજૂઆતો છે કે મોટા પ્રમાણમાં ભરતી કરાય કે જેથી જે તમામ ઉમેદવારો છે તેમની પણ પસંદગી થઈ શકે. કેમેરામેન વિજય સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. તો અત્યારે જેટલી પણ ખાલી પડેલી જગ્યા છે તેના પર કાયમી શિક્ષકની ભરતી કરવા માટેની ઉગ્ર માંગ રજૂ કરવામાં આવી રહી છે. એક તરફ પ્રવાસી શિક્ષકને હટાવવામાં આવી પરંતુ ત્યારબાદ જ્ઞાન સહાયકની પોસ્ટ આવી, પરંતુ આ ટેટ ટાટ ઉમેદવારો તેના વિરોધમાં છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે જ્ઞાન સહાયક નહીં, કારણ કે જ્ઞાન સહાયકમાં તેમને માત્ર 11 મહિનાનો કોન્ટ્રાક્ટ બેઝ આવક મળી રહી છે, જ્યારે તેમની આર્થિક સુરક્ષાનું શું? થોડો સમય પછી આપણે પાછી જે રણનીતિ જે હતી આપણી એ પ્રકારે હવે લડવાનું પાછું શરૂ થયું છે અને મુખ્ય માંગણી આપણે બધા જાણીએ છીએ એ જ પ્રકારે જે તમારા મુદ્દાઓ છે બહુ નજીકથી હું જાણું છું, બરાબર. પ્રશ્નમાં કે ભાઈ અમે ઈચ્છીએ છીએ કે ભાઈ 2 વર્ષનું રિલેક્સેશન આપવામાં આવે, કેમ કે દરેક જે ભરતીમાં ડીલે કોઈ વાક જ નહોતો, એ સરકારી પ્રક્રિયાના કારણે આ વાકને કારણે આપણે ભોગવવાનો વારો આવ્યો. તો એમાં પણ આપણને રિલેક્સેશન મળ્યું છે. તો એ જ પ્રકારે એ જ જીઆરના આધારે અને સેશનની માંગણી કરીએ છીએ. અને હું એટલી વિનંતી ચોક્કસપણે તમારા બધા પાસે કરું છું કે ભાઈ ઉઠી જ જાઉં, પણ પછી ઠંડી લાગે, ગોદડું ખેંચાઈ જાય એના જેવું હોય. એટલે નિર્ણય નહીં,
જો ખરેખર સરકારી કાયમી શિક્ષક બનવું હોય તો જે પણ મિત્રો અહીંયા સાંભળી રહ્યા છે, વિડીયોના માધ્યમથી સાંભળી રહ્યા છે, બધાને કહેવાનું ભાઈ ગાંધીનગરની અંદર દ્રઢ નિશ્ચય કરીને આવો. વળીને જવાનું જ નથી. ડુ ઓર ડાય. ડુ ઓર ડાયની સિચ્યુએશનમાં આવો ને ત્યારે આઝાદી મળે. જોઈ લેજો. બધા મારા કરતાં વધારે સારો ઇતિહાસ જાણો છો, બરાબર? એટલે હું તમને દ્રઢ નિશ્ચય સાથે આવ્યા હતા કે ભાઈ પેપર લીક થયું છે એટલે પેપર રદ થવું જ જોઈએ. અને એ જ્યારે બધા જ મારા ગુરુજનો છો, તમે આવનાર પેઢીનું ઘડતર કરનારો છો અને શિક્ષકને સલાહ દેવી એ મને જરાક અતિશયોક્તિ લાગે છે. મારા માટે તો વ્યાસ સુધી પણ છે, એટલે અતિશયોક્તિ છે. કદાચ તમને એમ લાગે ભાઈ આજે તો આપણે 150 જણા ભેગા થયા, નોકરી તો બધા 32,000 ને જોઈએ છે, તો 32,000 ક્યાં છે? આ પ્રશ્ન હવે આપણે ભૂલી જઈએ. આપણે નોકરી જોઈએ છે, પેલા તમારી જાતને પૂછો મારે નોકરી જોઈએ છે કે નથી જોતી? બસ જોઈએ છે તો આપણે લડવાનું. તું જ તારા જીવનનો ચિત્રકાર છે, તું જ તારા જીવનનો ઘડનાર છે, તું જ તારો ગુરુ થા, બરાબર? બાકી ખાલા વચનો અત્યાર સુધી બહુ સાંભળ્યા છે. હું ખુદ એ વાત સાથે સ્પષ્ટ છું કે ભારતીય જાહેરાત પાર્ટી એ ફક્ત જાહેરાતો કરવામાં જ અગ્રેસર છે. દરેક વખતે મેં માંગણી કરો તથ્યો આધારે, માંગણી કરો સત્યના આધારે, માંગણી કરો તમારી પાસે પુરાવો એના આધારે કે ભાઈ સાહેબ આટલી વર્ષમાં જાહેરાત કરે, એ જાહેરાત જીતુભાઈ વાઘાણી પૂરી કરે, જીતુભાઈ વાઘાણી જાહેરાત કરે, એ જાહેરાત કુબેરભાઈ ડિંડોર પૂરી કરે. એવું થોડી હાલે. ગાંધીનગર તો યુવરાજસિંહ પણ આવ્યા છે આ ટેટ ટાટ ઉમેદવારોના સમર્થનમાં અને તેમણે પણ સરકાર સમક્ષ માંગ કરી છે કે જ્યાં એક તરફ રામ રાજ્યની વાત કરવામાં આવે છે તો વચન પૂરું કરીને રામ રાજ્ય સાબિત કરી બતાવે.